સાબરકાંઠાના હિંમતનગરમાં કિન્નરે ભાજપ સંગઠનમાં જોડાવા માટે દાવેદારી નોંધાવી છે। શહેર ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થવા માટે જિલ્લા કાર્યાલય ખાતે ફોર્મ જમા કરાવી પક્ષને દાવેદારી નોંધાવી છે। 1 કિલોથી વધુ સુવર્ણ ઘરેણાં પહેરતા સોનાવાળા માતાજીથી જાણીતા કિન્નર સોનલ ડેએ રાજકારણમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેમજ જણાવ્યું હતું કે તેઓ ઘરે ઘરે જઈને લોકોના પ્રશ્નોથી અવગત થયા છે તેમજ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમણે રાજકારણમાં જોડાવા અંગે જણાવ્યું હતું। જય માતાજી। પાવૈયા સોનલ ચેતનાદી બોલું છું, હિંમતનગર સાબરકાંઠાથી। અને આ ભાજપ પ્રમુખ પદનું જે ફોર્મ ભરવાનું હતું એ ફોર્મની મને ખબર પડી તો મેં એ જોયું તો પછી મેં ફોર્મ ભર્યું છે। 2 દિવસ પહેલાં ભાજપ કાર્યાલય જઈને ફોર્મ આપી છે। અને કારણ એ કે અમે ફરીએ છીએ વસ્તીમાં, બધા ફરતા હોય તો અમે બધી ઘેર ઘેર જઈને ફરતા હોય એટલે બધાના પર્સનલ રિલેશન છે અમારા બધાના જોડે। સારી રીતે બધા પબ્લિક અમને પણ સારો સપોર્ટ કરે છે, સારી રીતે બોલાવે છે। પણ મને એક જોયું તો અમે ફરતા હોય એટલે ખબર પડી કે આ પબ્લિકની હું ડિમાન્ડ છે અને પબ્લિકનું કઈ રીતના એમની સમસ્યાઓ છું એ સમસ્યાઓ જોઈ તો મને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ ભાજપમાં ફોર્મ ભરી અને પ્રમુખ પદે અને કંઈક કરીને આ લોકોની કોઈ સમસ્યાનું નિવારણ કરીએ તો બહુ સારું લાગે એમ। અમે જઈએ છીએ સમાજમાં અને પબ્લિકમાં તો સારા નરસા પ્રસંગમાં જઈએ તો જોઈએ એટલે એમ કે આ બધાની સમસ્યાઓ આવી હોય તો આપણે મેં ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે અને ભાજપ કાર્યાલયમાં જઈને આપ્યું છે તો બધાની સમસ્યા દૂર થાય એટલા માટે મેં ફોર્મ ભર્યું છે।